નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 જાન્યુઆરી 2026ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મગફળીની બજારમાં આજે સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે. એવરેજ આજે પણ 1300 થી 1400 આસપાસ મગફળીની બજાર કન્ટિન્યુ જોવા મળી રહી છે. અત્યારે સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો વેરાવળ 1000 થી 1247 રૂપિયા, જેતપુર 971 થી 1416 રૂપિયા, ખાંભા 1000 થી 1346 રૂપિયા, પોરબંદર 1050 થી 1375 રૂપિયા, વિસાવદર 1087 થી 1351 રૂપિયા, મેદરડા 1000 થી 1335 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1371 રૂપિયા, સિદ્ધપુર 1218 થી 1218 રૂપિયા, હળવદ 1100 થી 1669 રૂપિયા, બોટાદ 1150 થી 1350 રૂપિયા, ડીસા 1200 થી 1351 રૂપિયા, થ્રોલ 960 થી 1340 રૂપિયા, દાહોદ 920 થી 1000 રૂપિયા, ધારી 991 થી 1321 રૂપિયા, અમરેલી 900 થી 1435 રૂપિયા, જુનાગઢ 1150 થી 1380 રૂપિયા, વડાલી 1000 થી 1060 રૂપિયા, જામજોધપુર 900 થી 1400 રૂપિયા, ધાનેરા 1100 થી 1348 રૂપિયા, પાલનપુર 1220 થી 1350 રૂપિયા, મોડાસા 1170 થી 1421 રૂપિયા, ટીટોઈ 1100 થી 1350 રૂપિયા, જસદણ 1050 થી 1400 રૂપિયા, વાંકાનેર 700 થી 1560 રૂપિયા, નેનાવા 1255 થી 1311 રૂપિયા, દિયોદર 1200 થી 1270 રૂપિયા, હિંમતનગર 1250 થી 1861 રૂપિયા, તળાજા 1170 થી 1423 રૂપિયા, બાબરા 1115 થી 1365 રૂપિયા, કાલાવડ 900 થી 1400 રૂપિયા, જામનગર 1100 થી 1370 રૂપિયા, મહુવા 1080 થી 1364 રૂપિયા, કોડીનાર 1100 થી 1384 રૂપિયા, ભીલડી 1200 થી 1250 રૂપિયા, ગોંડલ 1100 થી 1436 રૂપિયા અને જામખંભાળિયા 900 થી 1380 રૂપિયા. ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર 851 થી 1361 રૂપિયા, મોરબી 900 થી 1310 રૂપિયા, મેદરડા 950 થી 1315 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1350 રૂપિયા, અમરેલી 850 થી 1415 રૂપિયા, જુનાગઢ 1100 થી 1332 રૂપિયા, જામજોધપુર 950 થી 1440 રૂપિયા, ઈડર 1000 થી 1676 રૂપિયા, કાલાવડ 1000 થી 1675 રૂપિયા અને જામનગર 1200 થી 1360 રૂપિયા.